ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. મતદારોને રીઝવવા આવતીકાલે બપોરે વડાપ્રધાન જૂનાગઢમાં. ત્રણ દિવસ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધી રહેવાની આગાહી. એસટી બસ સ્ટેન્ડમાં મતદાન જાગૃતિ માટે લેવાયા ગરબા. અને વડાપ્રધાનના આગમન પૂર્વે પોલીસ એલર્ટ મોડ પર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આવતીકાલે બપોરે 2 વાગ્યે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરશે. સભા સ્થળે શ્રોતાઓ માટે વિશાળ ડોમ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સભા સ્થળ સહિતની જગ્યાએ અભેદ સુરક્ષા બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે. વડાપ્રધાનના જૂનાગઢ પ્રવાસ દરમિયાન તેમની સલામતી સહિતની તમામ બાબતો જૂનાગઢ તેમજ અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહિતના 4 જિલ્લાની પોલીસ ખડેપગે રાખવામાં આવેલ છે. નરેન્દ્ર મોદીની સભામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. પરંતુ છેલ્લા 5 દિવસથી વધી રહેલા અસહ્ય તાપમાન પાર્ટીની મહેનતને કેટલી સફળતા અપાવે છે તે જોવાનું રહ્યું. જૂનાગઢમાં માયારામ આશ્રમ ખાતેનું મતદાન બૂથ બદલવા માંગ ઉઠી છે. શહેરમાં માયારામ આશ્રમ ખાતે આવેલ આદર્શ શાળાના બૂથ બદલવા માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં મતદાન વધુ થાય તે માટે સિનિયર સિટીઝનોને ઘરે ઘરે જઈને મતદાન પ્રક્રિયા કરવામાં આવી છે. ઉપરાંત દિવ્યાંગો અને અશક્ત વૃદ્ધો માટે પણ મતદાનની વ્યવસ્થાઓ અલગથી ઊભી કરવામાં આવેલ છે. પરંતુ માયારામ આશ્રમ ખાતે બનાવેલ રેમ્પ તદ્દન હંગામી હોવાને કારણે મતદારોને મતદાન કરવામાં તકલીફનો સામનો કરવો પડે તેવી સંભાવનાઓ રહેલી છે. જેથી અત્રેના 3 બૂથને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ તેવી માંગણી સામાજિક કાર્યકર્તા શોહેબભાઈ સિદ્દીક દ્વારા કરવામાં આવી છે. લોકશાહીનું મહાપર્વ આજે ઉજવવા સમગ્ર ભારતવાસીઓ જઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધારેમાં વધારે મતદાન થાય તેવું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને જે વિકલાંગ મતદારો છે એના માટેની વ્યવસ્થા દરેક જગ્યાએ ચૂંટણી પંચ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવે છે. પરંતુ અહીં જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના માયારામ આશ્રમ બૂથની અંદર એક અત્યારે જોવા મળ્યું છે કે જે વિકલાંગ મતદારો માટેની જે રેમ્પ બનાવવામાં આવેલી છે જે હકીકતમાં સંપૂર્ણ રીતે અયોગ્ય છે અને એની ઉપર વિકલાંગ મતદારો પોતાના વ્હીલચેર ઉપર જઈ જ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ છે. આ ઉપરાંત એ તો કદાચ અહીં નિશાળ છે એટલે નિશાળના બાળકોને જે લપસણી માટે ઉપયોગમાં આવે એવી પરિસ્થિતિ છે. હકીકતમાં આ રેમ્પ ચાલે જ નહીં, આટલું ઊંચું છે એટલે તાત્કાલિક ધોરણે ચૂંટણી પંચ દ્વારા આ બૂથનું અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવી જોઈએ તે જરૂરી છે. અન્યથા કોઈ વિકલાંગ મતદારો પડશે કે આની કોઈ અકસ્માત થશે તો કેની જવાબદારી, એટલે આ અંગે તાકીદે યોગ્ય થાય તે જરૂરી છે. આગામી 3 દિવસ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધી રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆતમાં જ આ વખતે ગરમી ખૂબ વધારે પડશે તેવી આગાહી આગાહીકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તે આગાહી સાચી પડી છે. આ વર્ષે ગરમીનો પારો ખૂબ વધારે જોવા મળી રહ્યો છે. સામાન્ય કરતા આ તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો ઊંચો જોવા મળી રહ્યો છે અને તેનાથી જનજીવન ખૂબ જ અસરગ્રસ્ત થયું છે. સમુદ્રની સપાટી પર વધારે પડતી ગરમી ઉદ્ભવી અને ગરમ ફૂંકાતા પવન આ વર્ષને હવામાન ખાતા દ્વારા અલ્નીનો વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. 29 એપ્રિલ સામાન્ય કરતા 4 ડિગ્રી કરતા વધુ તાપમાન ગુજરાતના અમુક શહેરોમાં નોંધાયું હતું. મંગળવારે તાપમાન 45 ડિગ્રીથી પણ વધુ થઈ ગયું હતું. મે મહિનામાં લોકોએ ગરમી માટે તૈયાર રહેવું જોશે, જેમાં 2, 3 અને 4 મેના દિવસે તાપમાનનો પારો સરેરાશ કરતા ઊંચો રહેવાની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. આ 3 દિવસ દરમિયાન તાપમાન 41 થી 44 ડિગ્રી સુધી નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે.
આ 3 દિવસો દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, કચ્છના અમુક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં તાપમાન ખૂબ ઊંચું જોવા મળશે. આગાહીકાર પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે મે મહિનામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે. એપ્રિલ મહિનાએ સામાન્ય કરતાં વધુ તાપમાન જોવા મળતા આ વર્ષે છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન જે ઉનાળો છે એ સામાન્ય કરતાં 2 ડિગ્રી આપણે વધારે ગરમ જોવા મળી રહ્યું છે અને આ વર્ષે અલ્નીનોની અસર છે જેને કારણે તાપમાન છે એ ઊંચું જોવા મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને આપણે હાલ જો એપ્રિલ મહિનાની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024નો એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષની સરખામણીએ સૌથી વધારે ગરમ જોવા મળ્યો છે અને 2024ના એપ્રિલ મહિનાએ છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ છે તાપમાનની દ્રષ્ટિએ તોડ્યો છે. જેમાં ખાસ કરીને એપ્રિલ મહિનો આમ તો સંપૂર્ણ આપણે ગરમ જોવા મળ્યો. જેમાં છેલ્લા અઠવાડિયાની વાત કરવા જઈએ તો છેલ્લા અઠવાડિયાની અંદર 2.4 ડિગ્રી તાપમાન છે એ ઊંચું રહ્યું છે. જેમાં ખાસ કરીને ગઈકાલે 29 એપ્રિલના રોજ કચ્છના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક એકલ દોકલ સેન્ટરો, એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, કપડવંત, ગાંધીનગર અને ઈડર સહિતના વિસ્તારોની અંદર તાપમાન છે એ સામાન્ય કરતાં 4 ડિગ્રી ઊંચું જોવા મળ્યું છે અને ગઈકાલે 29 એપ્રિલના રોજ તાપમાન છે એકલ દોકલ સેન્ટરની અંદર 45 ડિગ્રીને પણ વટાવી ચૂક્યું હતું. આજે 30 એપ્રિલના રોજ પણ તાપમાન છે એ સરેરાશ તાપમાનની સરખામણીએ 2.3 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે. હજી આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હીટવેવમાંથી આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી. જેમાં ખાસ કરીને આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મહિનાની 2, 3 અને 4 મે આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે. જેની અંદર ખાસ કરીને તાપમાન છે એ સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે અને જેમાં ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રીને પણ પાર થાય. જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, કચ્છના એકલ દોકલ સેન્ટર છે એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, નડિયાદ, એ સાથે કપડવંત, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 44 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. એટલે એકંદર જોવા જઈએ તો જેવી રીતે એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ગરમ જોવા મળી રહ્યો છે, એવી જ રીતે હવે આવનારો મે મહિનો છે 2024નો એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે. ને ખાસ કરીને આવનારા સમયમાં એટલે કે 7 મે 2024ના રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. વડાલ ગામમાં પંચમુખી હનુમાન મંદિર ખાતે મહંત શ્રી બ્રહ્મદેવદાસજી ગુરુ દીનબંધુ દાસજી મહારાજની ચાદર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સરકડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસજી મહારાજ, રોકડિયા હનુમાનજી મંદિરના મહંત રામ મનોહર દાસજી તેમજ મહામંડલેશ્વર મહાદેવ અર્જુનદાસ બાપુ સહિતના સંતો, મહંતો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંતોનું સ્વાગત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. ભંડારો પૂરો થયા બાદ સાધુ સંતોને ભેટ પૂજા પણ આપવામાં આવી હતી. જુનાગઢની જોડે વડાળ પંચમુખી દરબારની અંદર આજે ભવ્ય સંત સંમેલન અને પૂજ્ય પરમ શ્રદ્ધેય રામ ઝરૂખાવાળા દીનબંધુદાસજી મહારાજના પરમ શિષ્ય મહંત શ્રી બ્રહ્મદાસજી મહારાજને આજે ગિરનાર રામાનંદી વિરક્ત મંડળ દ્વારા એમને સર્વ મંડળ સંતો દ્વારા ચાદર વિધિ અર્પણ થઈ અને હજારોની સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. બ્રહ્મદાસજી મહારાજનું ભજન, એમની સાધના અને એમના ભક્તોના અમૂલ સમુદાયની માધ્યમમાં બાપુને સારી રીતે આજના દિવસે ભંડારાનો મહોત્સવ ઉજવવામાં આવ્યો. બાપુએ પોતાના ઉદાર દિલથી, ઉદાર હાથથી જે સંતની પરંપરા જે હોય છે, સનાતન ધર્મની અંદર સંતોનો જે મહિમા હોય છે, દીક્ષા પરંપરા અને ગાદીની પરંપરા, એ સંતોના પરંપરાના માધ્યમથી ગિરનાર રામાનંદ વિરક્ત મંડળ દ્વારા અમારે પૂજ્યપાદ શ્રી મહાન શ્રી મહામંડલેશ્વર
ખાક ચોક મહંત શ્રી રામદાસજી મહારાજના અધ્યક્ષસ્થાનમાં અને સાથે સાથે અમારે પરમ શ્રદ્ધેય સરખડિયા શ્રી હનુમાનજી મહારાજના શ્રી હરિદાસજી મહારાજના સાનિધ્યમાં અમારે ગિરનાર સંતોના માધ્યમથી આજને આ બાપુના વડાલ પંચમુખી દરબારની અંદર આજથી અમે બ્રહ્મદાસજી બાપુને મહંત તરીકે અમે ઘોષિત કર્યા છે અને મહંત તરીકે ઘોષિત કરી અને એમના પરમ બે શિષ્ય એક રામદાસજી મહારાજ રામાનંદ ચરણ પાદુકામાં રહે છે અને એક બીજા શિષ્ય એમના પોતાની સેવામાં સાથે રહે, એમનું નામ ગૌરીદાસજી મહારાજ છે. તો એવા બાપુ અમારી આ પરંપરા જે જુનાગઢમાં જે રામ ઝરૂખામાં જે રામજી બાપુ છે, જે રામજી બાપુ થઈ ગયા જુનાગઢની અંદર, એની પરંપરાના આ અમારે બ્રહ્મદાસજી મહારાજ છે અને સંતોની ખૂબ સેવા કરે છે, ભક્તિ કરે છે અને ભક્તિના માધ્યમથી ભક્તોને આ સનાતન ધર્મનો માર્ગ બતાવી અને સાચા રાહ ઉપર બતાવે એવા અમારે બ્રહ્મદાસજી મહારાજ વયોવૃદ્ધ છતાં પણ એટલી એમની ભાવના છે સંતો પ્રત્યે, સંતોની લાગણી છે એમના પ્રત્યે. અને અમારા ગિરનારના વૈષ્ણવ સંતો હજારોની સંખ્યામાં આજે અહીંયા વડાલની અંદર ઉપસ્થિત થઈ બધા સાધુ સંતોએ બાપુની ભેટ સોગાદ અર્પણ કરી. તો બાપુના દ્વારા માધ્યમથી બધા સંતોએ એમનું સ્વાગત કર્યું અને બધા સંતોનું બાપુએ પણ સ્વાગત કર્યું. એવી આ ભાવના ભરી આજે વડાલમાં સુંદર ઉત્સવ ઉજવાઈ ગયો. એ બદલ આપ સૌને ટીવીના માધ્યમ દ્વારા આજના સનાતન ધર્મની આ અમારી પરંપરાને ઉજ્જવળ કરી એવી ભાવના સાથે આપ સૌને મારા નમસ્કાર. જૂનાગઢના લઘુત્તમ તાપમાનમાં આજે સવારે ઘરખમ 6.5 ડિગ્રીનો ઘટાડો થતા વહેલી સવારે ઠંડક પ્રસરી ગઈ હતી. મંગળવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી રહ્યા બાદ રાત્રિનું તાપમાન 24.8 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલની સરખામણી આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 6.5 ડિગ્રી નીચે ઉતરીને 21 ડિગ્રીએ સ્થિર થયો હતો. આમ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે ભેજનું પ્રમાણ વધીને 74% થઈ ગયું હતું, જેના પરિણામે સવારે ગરમીની જગ્યાએ ઠંડક અનુભવાઈ હતી. આ સાથે 5.5 કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂંકાતા લોકોએ રાહત અનુભવી હતી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર, KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. એસટી બસ સ્ટેન્ડમાં મતદાન જાગૃતિ માટે ગરબા લેવાયા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે એક આગવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા કરીને તારીખ 7 મે અચૂક મતદાન કરવા માટે સંદેશ પાઠવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીની કિશોરીઓએ પરંપરાગત પરિધાનમાં ગરબા કર્યા હતા. આમ લોકશાહીના મહાપર્વમાં ગરબા થકી મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ ગરબા બાદ નિર્ભયતાપૂર્વક ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જહેમત ઉઠાવી હતી. પરશુરામ ફાઉન્ડેશન દ્વારા સમર કેમ્પનું આયોજન કરાયું છે. આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ હોલ ખાતે પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાક દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો વેકેશનનો સમય મોબાઈલમાં વેડફી નાખતા હોય છે, ત્યારે બાળકો સમર કેમ્પમાં આવે, વેકેશનનો સમય સારી રીતે પસાર કરે અને સારું આરોગ્ય પ્રાપ્ત કરે તેને લઈને બાળકોને રમતગમત, યોગ, ધ્યાન સહિતના કાર્યક્રમો કરાવવામાં આવે છે. પરશુરામ મહિલા પાકના ગાયત્રીબેન જાની તેમજ મહિલા સભ્યો દ્વારા સમર કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને હજુ વધુમાં વધુ બાળકોને સમર કેમ્પમાં ભાગ લેવા અપીલ કરાઈ છે. શ્રી પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ સતત સામાજિક કાર્યો માટે કાર્યરત રહે છે. મહિલા પાંખની બહેનો દરેક વર્ગના વિદ્યાર્થીઓ છે, મહિલાઓ છે કે યુવાનો છે, એ માટે કંઈક ને કંઈક સતત કાર્યશીલ રહેતા હોય છે. એ રીતે છેલ્લા 10 વર્ષથી સમર કેમ્પનું આયોજન કરે છે. એનો ખાસ અભિગમ એ છે કે વેકેશનમાં બાળકો પોતાના સમયનો સદુપયોગ કરે અને ખાસ કરીને અત્યારે ટેકનોલોજીના યુગમાં આપણે જોઈએ છીએ કે બાળકો વધુને વધુ સતત મોબાઈલમાં જ રીલ્સને બધું જોતા રહેતા હોય છે. એની પોતાની આંતરિક શક્તિઓ અને ક્રિએટિવિટીને બહાર નથી લઈ આવતા અને આવી જ રીતે આપણે આવા જ અભિગમ સાથે પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખના આપણે જોઈ શકીએ છીએ તમામ બહેનો છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આખા જૂનાગઢમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સમર કેમ્પમાં ભાગ લે છે અને રેડ ક્રોસ આઝાદ ચોક ખાતે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે યોગા છે, ડાન્સ છે, પછી ડ્રોઈંગ છે, જનરલ નોલેજ છે અને એ લોકો એક ટીમ વર્કમાં કામ કરે એવા સરસ એમને ગમ્મત સાથે જ્ઞાન આવા એક સુંદર કાર્ય પરશુરામ ફાઉન્ડેશન મહિલા પાંખ કરે છે અને વધુને વધુ હજી બાળકો અને વિદ્યાર્થીઓ આમાં જોડાય એવી અમે આપ સૌને અપીલ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જૂનાગઢમાં વડાપ્રધાનના આગમન પૂર્વે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રવાસ દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ હોટલ, રિસોર્ટ, રેસ્ટોરન્ટ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એસઓજી તેમજ બોમ્બ વિરોધી ટીમ ચેકિંગ કર્યું હતું. હોટલમાં આવતા યાત્રિકોની ઓનલાઈન વેબ પોર્ટલ પથિક પર એન્ટ્રી કરવામાં આવે છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલીક ક્ષતિઓ ધ્યાન પર આવતા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સતત ચોથા દિવસે રોપવે બંધ રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે પવનને કારણે રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. ગિરનાર પર્વત પર 60 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાતા ટ્રોલી ચલાવવાનું મુશ્કેલ બની ગયું હતું. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શાળાઓમાં વેકેશન જાહેર થઈ ગયું છે અને ખાસ કરીને ગિરનારની મુલાકાતે આવતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવા સમયે જ રોપવે બંધ રહેવાથી યાત્રિકો સહિતના પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. પુરુષોત્તમ રૂપાલાના વિવાદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આંદોલન પાર્ટ 2 અંતર્ગત શરૂ થયેલો ધર્મરથ ઉપલેટા તાલુકાના ઢાક અને ગધેથડ ગામથી આવી પહોંચ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ધર્મરથ સાથે જોડાયા હતા અને વિવિધ ગામડાઓ તેમજ શહેરોમાં ભવ્ય રેલી યોજીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ધર્મરથ સમગ્ર રાજકોટ જિલ્લામાં ફરશે અને દરેક તાલુકામાં ક્ષત્રિય સમાજને ભાજપ વિરોધમાં મતદાન કરવા આહવાન કરશે. ઉપલેટા ખાતે પણ ધર્મરથ સાથે રેલી યોજાઈ હતી, જેમાં ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન જોડાયા હતા અને સ્થાનિક ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે અને 23 લાખ ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી, પરંતુ ભાજપની શું મજબૂરી છે? માત્ર રૂપાલાની ટિકિટ રદ ન કરતા ભાજપને ક્ષત્રિય સમાજના મતની જરૂર ના હોય તેવું લાગી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
રૂપાલા સાહેબે નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રસ છે. આજે ઉપલેટા તાલુકાના સમગ્ર રાજપૂત ભાઈઓ ઢાંક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણપતિના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે. જેમાં ગદેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું સ્વાગત કરી સમર્થન આપ્યું અને ઉપલેટા રાજપૂત સમાજ ખાતે આ ધર્મરથની પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે. ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ આજે જે ધર્મરથનું આયોજન કર્યું છે ઢાંક ગામ ગણેશ મંદિરથી અને આપણે ગાયત્રી આશ્રમ થઈ કોલકી થઈ અને ઉપલેટાના મુખ્ય માર્ગ ઉપર થઈ અને ધર્મરથ આજે અમે કાઢવામાં આવ્યો છે અને અલગ અલગ સંસ્થા અને અલગ અલગ સમાજના લોકોએ અમારું અભિવાદન પણ કર્યું છે. ધર્મરથમાં અમને સાથ સહકાર બહુ મળ્યો છે અને બીજું કે અમને આજુબાજુના તમામ ક્ષત્રિય ભાઈઓ એકત્ર થઈ અને રૂપાલાના વિરોધ માટે આ એકત્ર થઈ અને ધર્મરથનું આયોજન કર્યું છે. ધોરાજી તાલુકામાંથી પધારેલ ધર્મરથ જે હતો એ અમારા ગામમાં આજે પધારેલ છે. એનું એક જ એવું કહેવું હતું કે રૂપાલા સાહેબે જે ખરાબ ટિપ્પણી અમારા સમાજની બેનું દીકરી વિશે જે કરેલ છે અભદ્ર ભાષામાં એને કોઈ દી સાખી લેવામાં નહીં આવે અને ભાડેર ગામમાં શપથ લેવડાવે છે. જી એ 2011નો જૂનો વિડીયો છે અને એવા તો ભાજપ પર હજી વિડીયો જ આવશે. 32 દિવસથી અમે બોલી નરેન્દ્ર મોદી સાહેબ ન સાંભળી શકતા હોય તો 11 સેકન્ડનો વિડીયો નરેન્દ્ર મોદી કેમ સાંભળી શકે સાહેબ? આગામી રણનીતિ જે સંકલન સમિતિ અમારી જે નક્કી કરે એની સાથે જ અમે આખો સમાજ અને 18 વરણ ભાડેરનું છે. ધોરાજી તાલુકાથી ધર્મરથ નારી શક્તિ અસ્મિતાનું જે અપમાન થયું એના રૂપે ભાડેર ગામે જે આ ધર્મરથ પધારેલ છે તો અમે સૌ ભાડેર ગામમાં ક્ષત્રિય સમાજ છે કે પાટીદાર સમાજ છે કે રબારી સમાજ છે કે દલિત સમાજ છે દરેક ટોટલી 12 વાર અમારી ભેગા અત્યારે સાથે છે અને દરેક સાથે રહી અને અમારું જે રૂપાલા સાહેબે જે નારી શક્તિ વિશે જે અપમાન કર્યું છે એને અમે વખોડીએ છીએ અને નારી શક્તિના જે આ નિવેદન બદલ અમે એને માફી માગવા માટે એને માફી માંગી પણ અમે તો એની જે ટિકિટ બારામાં જે અમે વાત કરેલી હતી જે અમારા સમાજે એ માન્ય ના રાખતા અમારો સમાજ અત્યારે ભાજપ વિરુદ્ધ આ વખતે મતદાન કરવા અને જે અમારી જે સંકલન સમિતિએ નક્કી કરેલ છે એ મુજબ અમારો સમાજ ચાલવાનો છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. મતદારોને રીઝવવા આવતીકાલે બપોરે વડાપ્રધાન જૂનાગઢમાં. ત્રણ દિવસ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધી રહેવાની આગાહી. એસટી બસ સ્ટેન્ડમાં મતદાન જાગૃતિ માટે લેવાયા ગરબા. અને વડાપ્રધાનના આગમન પૂર્વે પોલીસ એલર્ટ મોડ પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.